સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવતા મુસીબતપુરાના લોકોએ કેશડોલ બાબતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। કિન્નરો અને સ્થાનિકો લોકો દ્વારા આવેદન આપી ઘરોમાં પાણી ભરાઈ જવા છતાં તંત્ર ધ્યાન આપતું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈને સહાય મળી નથી। બીજી તરફ પાણીની પાઇપલાઇનમાં પણ ગંદુ પાણી આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે। અગાઉ પણ એક વખત આવેદન આપવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। આ તમામ મુદ્દે કિન્નરો અને સ્થાનિકો લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। મારું નામ શેખ સમીમ છે। હું હોડી બંગલા મુસીબતપુરા એરિયામાંથી બોલું છું। મારો સવાલ એક જ છે કે સુરત મહાનગરપાલિકા અને સરકારથી એ જ છે કે દર વર્ષે ખાડીપુર આવે છે તો આ લોકો જે ખાડીપુર માટે વ્યવસ્થા કરે છે કે ડેમેજ લાઈન સફાઈ અને પાણી જલ્દથી જલ્દ નીકાળવામાં આવે છે તો ટેકનિકલ સર્વેમાં જે એ લોકો સર્વે કર્યું છે કે નથી। મારું એક જ છે કે હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં ખાડીપુર આવ્યું છે તો હમણાં સુધી સરકાર તરફથી કોઈ સહાયતા નહીં મળી। અમે આવેદનપત્ર એકવાર પહેલા પણ આપી ચૂકેલા છે। હજુ આ 1 મહિના પછી બીજી વાર અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા। અમારા કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબથી એક જ માંગ છે કે અમારા મોહલ્લામાં એસએમસી ના સાહેબો આવ્યા નથી હમણાં સુધી ના સર્વે કરવા માટે ના અરજીનું અમે ઓફિસર જઈને થાકી ગયા છે કે ભાઈ અમારું નિકાલ ક્યારે આવશે। અમારી માંગ એ જ છે કે જે બીજા નાગરિકોને સહાયતા મળી છે એ અમને પણ મળવી જોઈએ। વેરામાં માફી અને કેશડોલની સહાયતા અમને મળવી જોઈએ છે। અમારા એરિયામાં ગંદુ પાણી આવે છે ખાડીપુર પછી પણ હજુ સુધી ગંદુ પાણીની સમસ્યા હલ નથી થઈ। ઓનલાઈન અરજી કર્યા પછી પણ સાહેબો ફોન નથી ઉપાડતા। ઓફિસો જઈને પણ અમે કહીને થાય કે સાહેબ અમારું શું નિકાલ્યો તો એ લોકો કોઈ જવાબ નથી આપતા। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।